સુરતમાં ઓનલાઈન મશીનથી મંગાવી બોગસ સિક્કાથી દસ્તાવેજો નોટરી કરતા પિતરાઈ ભાઈઓ ઝડપાયા। સુરતના વરાછા ઈશ્વર પેલેસની એક દુકાનમાં છેલ્લા 11 મહિનાથી અમરોલીના નોટરીના નામે લોકોના દસ્તાવેજોને નોટરી કરી આપતા યુવાન અને તરુણને વરાછા પોલીસે રેડ કરી ઝડપી પાડ્યા હતા। પોલીસે ત્યારથી નોટરીના નામે બનાવેલા રબર સ્ટેમ્પ સિક્કા, અન્ય નોટરીના સિક્કા, સરકારી કચેરીના ખોટા સિક્કા, રબર સ્ટેમ્પ બનાવવાનું મશીન, દસ્તાવેજો કબજે કર્યા હતા। મૂળ પાટણના વતની અને અમરોલીમાં રહેતા નોટરી રાકેશ કુમાર કાંતિભાઈ પટેલ ઓફિસમાં ભાડા કરારની ઝેરોક્ષ લઈને એક વ્યક્તિ આવ્યો હતો। તેમાં 8 જુલાઈએ તેમના નામની નોટરી કર્યાનો સિક્કો હતો। તેમણે આવી કોઈ નોટરી કરી ન હોય અને જેમાં જે સિક્કો અને સહી હતા તે અન્યના હોવાની શંકા જતાં તેમણે તપાસ કરી હતી તો તે નોટરી વરાછા ઈશ્વર પેલેસમાં આધાર કાર્ડ, પાન કાર્ડમાં સુધારો કરવા માટેની કન્સલ્ટીની ઓફિસ ધરાવતા આકાશ કિરીટ ઘેટિયાએ કરી હોવાનું જાણવા મળ્યું હતું। આથી તેમણે પોલીસમાં અરજી કરી હતી।